હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસધાર લોકવાર્તાઓમાં. મિત્રો, આજે આપણે વાત કરવાની છે સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિર વિશે. તો પરમ કૃપાળુ શ્રી કષ્ટભંજન દેવ સર્વાતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી સ્વધામ પધાર્યા બાદ અનાદિમૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સગુણુ શ્રી ગોપાળનંદ સ્વામી સત્સંગ પ્રસારાર્થ વિચરણ કરતા બોટાદ ગામે આવ્યા. સદગુરુ શ્રીના દર્શાંત સાળંગપુરના દરબાર વાઘા ખાચર આવ્યું છે. વાઘા ખાચરે વેણ વધ્યા, સ્વામી અમારે 2 પ્રકારના કાળ પડ્યા છે. 3 વર્ષથી વરસાદ નથી અને બીજું અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે સંતો આવતા નથી, જેથી સત્સંગોનો દુકાળ છે. સ્વામી, આપ કોઈ કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે. ભક્તોની મનોવ્યથા જાણી ગયેલા આર્ષદ્રષ્ટા સ્વામીજીએ જવાબ વાળતા કહ્યું, અમારું આર્થિક દુઃખ ટાળવા અમને આપને એવા તો દેવ આપીશું છે. આપના તથા સર્વ કોઈનું સર્વ પ્રકારે ભલું કરશે અને સદાય માટે તમને સદાય સંત સમાગમ રહેશે. સ્વામીજીએ અનંત જીવોના દુઃખ દૂર કરે છે તેવા શ્રી કષ્ટભંજન હનુમાનજીએ પધારવાનો તત્કાળ શુભ સંકલ્પ કર્યો. સાળંગપુર ગામના પાદરામાં એક પાળિયા એટલે કે શિલા પર સ્વહસ્તે હનુમાનજીની મૂર્તિ દોરી હતી. કાના કડિયાને બોલાવીને સુંદર આકર્ષણ અને ભાવવાહી મૂર્તિ બનાવવાની તાત્કાલિકપણે નવ્ય ભવ્ય અને રૂપકડું મંદિર બનાવવામાં આવ્યું. સંવંત 1905ના આસો વદ 5મના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળનંદ સ્વામી એક ભવ્ય મહોત્સવમાં વેદોક્ત વિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી. આ મૂર્તિ સૌ પ્રથમ આરતી નૈષ્ટિક વ્રતધારી સુખમુનિ તથા ગોવિંદનાથ સ્વામીએ ઉતારી હતી. આરતી સમય શ્રી ગોપાળનંદ સ્વામી એક લાકડીને પોતાની દાઢીએ ટેકવીને મૂર્તિ સામે ત્રાટક વિધિ કરતા ઊભા રહ્યા અને આ મૂર્તિમાં હનુમાનજી મહારાજે અવિભાર્ય કરવાનો સંકલ્પ કર્યો અને સમાધિ યોગમાં શ્રીજીના સંકેત દ્વારા હનુમાનજીએ આ મૂર્તિમાં સદા પ્રગટ બિરાજવાન આહવાન આપ્યું. ગુરુ ગોપાળનંદજી સ્વામીની આજ્ઞા થતાની સાથે જ શ્રી રામદૂત હનુમાનજી આ મૂર્તિમાં તત્કાળ અવિભાર્ય પામ્યા. તેની સાથે જ આ મૂર્તિ થર થર ધ્રુજવા લાગી. સર્વ સુખદાતા સ્વામીજીના આહવાન બાદ મૂર્તિમાં બિરાજીને મારુતિ નંદન હસવા લાગ્યા. સ્વામીજીએ હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલા હર કોઈ મનુષ્યોના દુઃખ દૂર કરજો. મૂઠ ચોટ ડાકણ સાકણ મલિન તંત્ર મંત્ર ભૂત પ્રેત બ્રહ્મ રાક્ષસ ચુડેલ પિચાસ વગેરેના પાસથી પીડિતોને સર્વ પ્રકારે મુક્ત કરીને સર્વનો ઉદ્ધાર કરજો. મૂર્તિ ત્યાં સુધી ધ્રુજતી હતી. ભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી, હે સ્વામી, બાજુમાં ગાઢ પૂરતી શ્રી ગોપનાથજી મહારાજ તથા ધોલેરાના શ્રી મનમોહનજી મહારાજનું મહાત્મ્ય ઘટી જશે, માટે પ્રગટ સામર્થ્યની મૂર્તિને ધ્રુજતી બંધ કરો. ત્યારબાદ સ્વામીજીની વિનંતીથી મૂર્તિ ધ્રુજતી અટકી ગઈ. આજે પણ હનુમાનજી દાદા તેમના આંગણે આવનારા હર કોઈ પીડિત પર એક સમાન પ્રેમ વરસાવી સુખિયા કરે છે. સર્વ કોઈ માટે સદાય ખુલ્લો રહ્યો છે દાદાનો દરબાર. સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવના મંદિરમાં નિત્ય સવારે 8 થી 10 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી પાઠ ચાલે છે. જો કોઈને કશી મુશ્કેલી હોય તો આ સમયે હનુમાનજી દાદા આગળ રજૂ કરવાની દુઃખી જીવોને પાઠ પૂજા આપવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કરાયેલી પાઠ પૂજા દ્વારા સર્વથા સર્વ પ્રકારે સુખ શ્રેય થાય છે. સાળંગપુરમાં પ્રગટપણે બિરાજતા શ્રી કષ્ટભંજન દેવના દર્શન સેવા માનતા રાખનારના કષ્ટો દૂર થાય છે. કોઈ હઠીલા ભૂત બ્રહ્મ રાક્ષસ માને તો શ્રી ગોપાળનંદ સ્વામીની લાકડીનો છેડ જળમાં બોળીને પ્રસાદીભૂત કરેલું જળ છાંટવાથી ગમે તેવા બલિષ્ઠ
પ્રેતાદિક બળવા લાગે છે અને સદાને માટે ભાગી જાય છે. એટલું જ નહીં, ભૂત પ્રેતનો ઉદ્ધાર પણ થાય છે. અહીં સૌને ઉતારા પાણીની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે છે. કદાચ જાણીને નવાઈ લાગશે કે પશુ પંખી પણ પ્રેતનોયને પામેલા હોય છે, જે મનોને વળગે છે. દાદા કષ્ટભંજન દેવ એમને મનુષ્યોની વાચા આપીને યથા યોગ્ય મુક્તિ આપે છે. દાદાના શરણે આવનારા હર કોઈ જીવ સદગતિ પામે છે અને આદિ વ્યાધિ ઉપાધિથી છુટકારો મળે છે. આ મંદિરમાં શ્રીજીની પ્રસાદીનું લાડુ, પલંગ, બાજરું, જેની સાથે મળગાવાળના બેસાડવાથી ભૂત પ્રેત બળે છે અને આવો ભયંકર દંડ મળવાથી ભાગી જાય છે, તત્પર થઈ જાય છે. આ મંદિર ગંગાજળિયા કૂવાના જળમાંથી શ્રીજી મહારાજે સ્નાન કર્યું હતું, તેમજ જળપાન કર્યું હતું. આ જ કૂવામાં જળથી કષ્ટભંજન દેવના પણ જળાભિષેક કરવામાં આવ્યો હતો. અહીંના નારાયણ કુંડમાં શ્રીજી મહારાજે ઘણી વખત અનેક સંતો ભક્તો સહિત સ્નાન કર્યું છે. મનુષ્ય પશુ પક્ષીમાંથી નીકળેલ કરોડો ભૂત પ્રેતને આ નારાયણ કુંડના ખારામાં મોકલવામાં આવે છે, તેઓ તેની સદગતિ થાય છે. સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિર કીર્તિ આજે 8 દિશાઓમાં ફેલાયેલી છે. આ મંદિરમાં વર્ષ આશરે 2 કરોડ જેટલા દર્શનાર્થીઓ આવે છે. દર શનિવારે સામાન્ય સંજોગોમાં પણ 25,000 થી 30,000 માણસો શ્રી હનુમાન દાદાના દર્શને આવે છે, ઉમટી પડે છે. આ મંદિર આસો વદ પાંચમ, પટોત્સવ દિવસો, હનુમાન જયંતિ, કાળી ચૌદશ તથા હિન્દુ ધર્મમાં તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે. શ્રી કષ્ટભંજન દેવ મંદિરનો દિવસ સવારે 5:30 મંગળા આરતીથી શરૂ થાય છે. ત્યારબાદ 6:30 થી 7 બાળ ભોગ, 10:30 થી 11 રાજભોગ થાય છે. બપોરે 12 થી 3 દર્શન બંધ રહે છે. સૂર્યાસ્ત સમયે સંધ્યા આરતી અને રાત્રે 9 વાગે શયન થાય છે. આ પવિત્ર ધામનું સંચાલન વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ ચલવે છે. તો મિત્રો, સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનો ઇતિહાસ લગભગ 175 વર્ષ જૂનો છે. આ મંદિરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905માં આસો વદ પાંચમના દિવસે થઈ હતી. ત્યારથી લઈ આજના દિવસ સુધી વીર બજરંગબલી ભક્તોના કષ્ટ દૂર કરી રહ્યા છે. સાળંગપુરના વિખ્યાત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરના ઇતિહાસની આ સુંદર વાત છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.